સુરતના સચિનમાં 2017માં બનેલી 5 માળની ઇમારત પડતા ફફડાટ, 9 લોકો ફસાયાની આશંકા, મહિલાનું રેસ્ક્યુ, કલેક્ટર અને એસપી ઘટના સ્થળે. રાજ્યમાં આગામી એક સપ્તાહ રહેશે વરસાદી માહોલ. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો સૌરાષ્ટ્ર મધ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી. છોટાઉદેપુર જિલ્લા સેવા સદનમાં 4 સરકારી કચેરી સીલ, વોટરશેડ, લોકલ ઓડિટ ફંડ, હોમગાર્ડ કમાન્ડર અને સીઆઈડીની કચેરી ખસેડવાની સૂચનાના અનાદરના પગલે કાર્યવાહી. દમણના સાંસદ ઉમેશ પટેલની પ્રશાસનને સ્પષ્ટ ચેતવણી, હવે નહીં ચાલે અધિકારી રાજ. હું લાલુ પટેલ નથી અને એમના જેટલો સૌમ્ય પણ નથી. અધિકારીઓએ તમામ માહિતી આપવી પડશે. 23 જુલાઈના નાણામંત્રી નિર્મલા સીતારમણ 7મી વખત રજૂ કરશે બજેટ. 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે સંસદનું બજેટ સત્ર. કુલગામના મોદરગમ વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકીઓનો સેનાએ કર્યો ઘેરાવ. એન્કાઉન્ટરમાં 1 જવાન શહીદ.